નમસ્કાર. આજે આપણે વાત કરવાના છે કે 2025 IPL 22 માર્ચે શરૂ થઈ રહી છે. જેમની પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી રહ્યો છે. ટીમ ઇન્ડિયાને ધમકી પણ મળી ચૂકી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારતીય ખેલાડીઓ માટે યાદગાર ટુર્નામેન્ટ હતી. ટીમ ઇન્ડિયાએ આ વખતે એક પણ મેચ હાર્યા વિના ટાઇટલ જીત્યું. ટ્રોફી જીત્યા બાદ લગભગ તમામ ખેલાડીઓ ભારત પર ફર્યા છે. હવે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓ IPLમાં રમતા જોવા મળશે. આ દરમિયાન એક ભારતીય ખેલાડી ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આ ખેલાડી T20 વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાનો ભાગ હતો. આ ખેલાડી માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ ખરાબ હતી. ત્યારબાદ તેને ફોન પર ભારત પરત ન આવવાની ધમકીઓ મળી હતી. એટલું જ નહીં, લોકોએ આ ખેલાડીનો પીછો પણ કર્યો હતો. તે ખેલાડી માત્ર ઓલરાઉન્ડર લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી હતો. ચક્રવર્તીએ 2020 અને 2021ની ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી સિઝનમાં 17 જ્યારે બીજી સિઝનમાં 18 વિકેટ લીધી હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગઈ ટીમને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો અને તે નોક આઉટ જગ્યા બનાવી શકી. જો આ વિડીયો તમને ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. લાઇક કરજો અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો જોવા માટે નીચે કમેન્ટમાં જણાવજો કે IPLના આવા વિડીયો જોવા તમે શું કહો તો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.